सदगुरु भगवान की जय, रामचंद्र भगवान की जय, द्वारिकाधीश ने जय, हनुमान जी महाराज ने जय, रामदेव पीर महाराज ने जय। बैठेला बधाए જ્યાં જ્યાં નજર ભરે, જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં સુધી માણા દેખાય છે। કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે। કેરાળાના આંગણે જ્યારે આવું સુંદર મજાનું ભગીરથ કાર્ય, આ 26મો સ્નેહ મિલન અને ઉકાદાદા અને માલાદાદાનો આ કાર્યક્રમમાં પધારેલા તમામ સમસ્ત બાંભણિયા પરિવાર એટલે કાર્યક્રમની એક જોરદાર જય જયકાર કરી ઉકા દાદા અને માલા દાદા ને જય જય જોરદાર જય જયકાર કરે અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવી છે। તો જ્યાં જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે સીતારામ સાઉન્ડ દ્વારા, એટલે ત્યાં ત્યાં સુધી અને જેને જેને ગુજરાતી સમજાય છે એ બધાય એક જોરદાર ઉકા દાદાનો અને માલા દાદાનો હાકલો, કારણ કે બધાય પ્રસાદ લઈને બેઠા ને બાપા। આ વાણિયાનો પ્રોગ્રામ નથી, બાંભણિયાનો પ્રોગ્રામ છે, એટલે હાકલો રાખજો। અહીંયા પોચું પોચું નહીં આવે કઈ, હા અહીંયા હળારામ ફળારામ જ થાય, એટલે તમે પોચું પોચું મેં તમને કીધું ને વાણિયાનો નહીં બાંભણિયાનો પ્રોગ્રામ છે, એટલે એવો જોરદાર માલા દાદા અને ઉકા દાદાનો જય જયકાર કરી અહીંયા હિન્દુ પીર બેઠો છે, મહાદેવ બેઠો છે, હનુમાનજી મહારાજ બેઠો છે અને કેરાળા ગામના સમસ્ત દેવી દેવતાઓ, એટલું જ નહીં આજુબાજુના 10 ગામને ખબર પડવી જોવે કે બાંભણિયા પરિવારનો આ જબરો ઉત્સવ છે સાહેબ। એના માટે થઈને હું તમે બધા ભેગા થયા છીએ। હા એટલે તમારો અને આકલો આપણા બાપનો છે હો, એનો કોઈ ખર્ચો નથી, એટલે બધાય જોરદાર બોલ ઉકા દાદા માલા દાદાની, રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજની, રામદેવ પીર મહારાજની, खोड़ियार मात की, चामुंडा मात की, ओम नमः पार्वती पते, हार हार हार। धन बाप केरळाना आंगणे उका दादा ने माला दादा ना सानिध्यમાં આ બધાયને લાખ લાખ વંદન। યો બાપ સ્તુતિ વંદના થોડી માં ભગવતીની કર્યા પછી આપની સમક્ષ એવી આજની સંતવાણી લોક ડાયરાની જમાવટ કરવી છે, ત્યારે ભગવતીને એક યાદ કરી સ્તુતિ વંદના કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। ત્યારે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। मनोजवं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मा चिंता विघ्न विनाशनी, मातु कमलासनी शकत विसहथी मातु हंसवाहनी, विसहथी मातु हंसवाहनी, माता हमें देव सुमा। श्री गुरु शरण सरोज राज निज मन मुकुर सुधार, बरनव रघुवर बिमल जस जो दायक फल चार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार,
बल बुद्धि विद्या देहु मोही हरहु कलेश विकार। बल बुद्धि विद्या देहु मोही बल बुद्धि विद्या देहु मोही हरहु कलेश विकार। प्रौढ़ सिंधु पर जुगती पश्चिमे मध्यमा एशियानी अटारे एवी हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कशी तीक्ष्ण जाने कटारी। पहाड़ उन्नत मुखे कीर्ति उचारता अने गरजती जलनिधि गान सरणी एवी भारती बोमनी वंदुतन यावडी धन्य हो धन्य या गुर्जर धरणी एवी धन्य हो धन्य या सौराष्ट्र धरणी। बाप जो ए हा मारो बांभणिया परिवार मारी चिंताए भी घन विनाशनी अन मारी कमला शका ए भगवती मारी चिंताए भी घन विनाशनी अन मारी कमला सुनी शका ए पणवीस रे हाथी हंस वाहिनी ए माता दुर्गाई दे जे सुमा। उका दादा नी जय बोलता उका दादा ने माला दादा जेवा शूरवीर केरा राणे आंगणे बैठा हुआ साहेब एक आहुड़ू पड़वा दे तो उका दादा ने माला दादा नी जय जयकार नो कहेवाय। ई आ शूरवीरताओ बैठा छे शूरवीरो बैठा छे त्यारे उका दादा नी जय बोलता अने मुखड़ा सौना मलकाय ए हाजरा हजूर आया बैठा शूरवीरो ए एना प्रत्यक्ष से जोने पुरावा जय उका दादा जय उका दादा। माधव हूं नहीं मांगतो ऐ बैठेला तमाम बांभणिया परिवार द्वारकाधीश ने एक प्रार्थना करिए कि આપણે એમ ભાઈ કાઈ માંગવું નથી પણ આવો ક્યારેક વખત આવી જાય ને ત્યારે મારો ને તમારો વ્યવહાર હાસવી લેજે સાંભળા એક દ્વારકાધીશ ને ઈ પ્રાર્થના કાયા હવના વ્યવહાર હાસવી લેજે બસ જેણે જેણે હાસવા તાણા એના ઇતિહાસ લખાણા સાહેબ જેણે હાસવા તાણા એના ઇતિહાસ લખાણા આ તમે ટાણું હાસવા માટે બધા ભેગા થયા છો સાહેબ આ એક બાનું છે સ્નેહ મિલન ઉકા દાદા માલા દાદાનો 26મો કાર્યક્રમ થાય સાહેબ ત્રીજા વર્ષે હરેરી જાય માણા એને બદલે 26 વર્ષ આ તમારો અવિરતપણે કાર્યક્રમો હાલે છે
તમારા સમાજની આ એકતાને આ બાંભણિયા પરિવારના સંપને અહીંથી લાખો વંદન છે અમારા સાહેબ. અને જ્યારે એ માધવ હું નથી માગતો અને કરોડ રૂપિયા કીર્તા એ પણ વખત આવે વ્યવહાર એ અમારો હાસવી લેજે શામળા. દાદા અને માલા દાદા વખતની અહીંયા આંબલીઓ છે બે એના પુરાવા રૂપે. દાદાની રજા વગર તીરખું તો ન તોડાય પણ સામે આંગળી નો કરાય સાહેબ. ઈ આંબલીઓ અહીંયા બે ઉકા દાદા ને માલા દાદાના હયાતીની જે આંબલીઓ છે. અને હું અહીંયા બેઠો તો અમારે ભીમા દાદા મને વાત કરતા હતા. અમારે મથુરભાઈ અહીંયા હું અહીં બેહવાયો હતો એ વખતે અહીંથી નીકળ્યો ને બેઠો અને મને વાત કરી. મને કે રમણીકભાઈ આવા આવા પરસા દાદાના અહીંયા હાજર બેઠા એના પ્રત્યક્ષ પુરાવા એના ઘણા બધા મને પ્રત્યક્ષ પુરાવા આપ્યા કે સાહેબ નો હોય તો નભેની આ પૃથ્વી પાવર રાહ. એમાં આવા ઉકા દાદા માલા દાદા જેવા કોક કલાના હોલો ભાકે અમીરિયા આવા કોક દેખાણા એના કારણે આ ભટક્યો છે સાહેબ. એના માટે આ ગીત ગાવા પડે, એમના માટે આ દુહા ગાવા પડે. ત્યારે કોને રોપી અને કોને ઉછેરી અને કોણ છે એનો રખેવાળ. અમર આંબલી એનું નામ છે. અમર આંબલી જો કોઈ મૃત્યુ ન થાય, કોઈ મરે નહીં. એ અમર આંબલી જેનું નામ છે એના દાદા એ પાલનહાર. જય ઉકા દાદા માલા દાદા. હાલતા શીખોતા રૂપિયા ઉડાડે. બોલો આ તમારા કુળના સંસ્કાર. ત્યારે એક બ્રાહ્મણની દીકરીને બચાવવા માટે થાય અને માલો દાદો શહેદી ઓરી લેતો હોય, ઉકા દાદો જીવતા હમાજ લઈ લેતો હોય સાહેબ. ન ભૂતો ન ભવિષ્યથી એવા દાખલાના જેને પુરાવા આપ્યા છે ઈ ઉકા દાદા અને ઈ માલા દાદા માટે ગાવું હોય. ત્યારે રણસિંગા વાગે રણસિંગા વાગે સુરા જાગે કાયર ભાગે કામ પડે. ધગ ધગતી ધારા ફોજું ભરતી વિનાશ કરતી તેગ વડે. જનની ના જાયા કવિઓએ ગાયા ને વિરલ વિરલા આવા વિરલા ઉકા દાદા ને માલા દાદા જેવા બાપ આવા વિરલા કોક દેખાય એના માટે કવિ. જનની ના જાયા કવિઓએ ગાયા વિરલ વિરલા કોક ચડે. મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ સડે જી મર્દ કસુંબલ રંગ સડે. આ બાંભણિયા પરિવાર અને આપણો ભાવનગરનો રાજકવિ પિંગલસિંહ બાપુ તો એમ કે વિશાલભાઈ પ્રોડા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. પ્રેરણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. એ આ જે બધા ગુણગાન છે ને આજ માલા દાદાના ઉકા દાદાના સાનિધ્યમાં બેઠા છે બાપ અને એના ગુણગાન ગાઈ છે. આજ
અને આજ તમારામાંથી જેટલો હાકલો આવશે ને એટલો મારો બાપ ઈ માલો દાદો ને ઉકો દાદો રાજી થાય કે મારા સોરુડાએ આજ ખમકારા કરે એવા કાર્યક્રમ કર્યા છે હો જો તોડા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું પૂછે તાનું ને ખવરાવીને ખાવાનું બદસુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર મહાવીર ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ખાવાનું મારી તમારી વચ્ચે સંત મહાપુરુષો જ્યારે પધાર્યા છે ત્યારે સર્વે સંતોના શરણોમાં અમારા શત વંદન સાથે આ દેશની ધરાના આપણા સંત મહાપુરુષો કે જેમની કૃપાથી આજે સનાતન ધર્મની ધજાઓ ફડાકા મારે છે બાપ એ અમારા તમામ સંતોને હું અહીંથી શત વંદન કરું છું કારણ કે જેમને સનાતન ધર્મની જ્યોતને એમ કહેવાય કે ફડાકા મારવા માટે થઈ અને જેને પોતાનું યોગદાન આપ્યું છે જેને સતત ને સતત ભજન ભોજન અને સત્સંગ કરાવ્યા છે રહેશે ધર્મ તો રહેશે ધરા એમ જેમણે ધર્મ માટે થઈ અને પોતાના જીવન કુરબાન કર્યા છે એવા સંત મહાપુરુષોને અહીંયા હાજરી છે ત્યારે છેલ્લે માં ભગવતીને એક પ્રાર્થના કરી હે ભગવતી અહીંયા બેઠેલા તમામ અમારા બામણિયા પરિવાર ઉકા દાદા માલા દાદાનો તમામ પરિવાર આખા ગુજરાતમાંથી આવ્યા છો મારા બાપ તમને વંદન છે આખા ગુજરાતમાંથી તમે બધા આવ્યા છો ક્યાંયથી બધા આવ્યા છો પોતાનો કાર્યક્રમ સમજીને આવ્યા છો અને આવો સુંદર મજાનો 51 કુંડે અહીંયા મહાયજ્ઞ થતો હોય અને આ યજ્ઞમાં હાજરી અપાઈ જાય અને ઉકા દાદા માલા દાદાની ધજાના દર્શન થાય ને તો કોઈ દે આબરૂના ધજાગરા ન થાય એના માટે થઈને મારા બાપ માત્ર એની ધજાના દર્શન થઈ જાય કોઈ દે ધજાગરા ન થાય સાહેબ આપણા વડીલો આપણને દિયાજમાં પછી બહાર જવાની ના પાડતા હું કામ ઉજાગરા થાય હાટું નહીં આબરૂના ધજાગરા થાય ને હાટું પણ જેણે જેણે ઉકા દાદાની માલા દાદાની ધર્મની ધજાઓના દર્શન કર્યા ને એનો દુનિયામાં વાળ વાકો ન કરીએ કે સાહેબ એનું રૂવાડું ખાંડું ન થાય ઈ આ ધરતી અને ત્યારે એના માટે એક પ્રાર્થના કરવી છે સેલા સંતની મારી પા અને ત્યારે આજના કાર્યક્રમમાં એવા બધા અડાબીડ કલાકારો મને મનુભાઈ ને અમારે એભલભાઈ એસએમસી કમિટીના અમારા અધ્યક્ષ છે એભલભાઈ બાંભણિયા અમારે વેજોદરીથી અમારે મનુભાઈ બાંભણિયા વેજોદરીથી આ બંને મિત્રો મારી પાસે નિશાળે આવ્યા હું આ ગામની બાજુમાં જ નોકરી કરું વેજોદરીમાં હા અને અહીંયા અમારે વેજોદરીના ઘણા બધા બેઠા છે એટલે મને વાત કરી મને કે અમારા પરિવારમાં આવી રીતનો કાર્યક્રમ છે અને તમારે આવવું પડશે એટલે મને હરખ છો કારણ કે 2 વર્ષ પહેલા લગભગ 3 વર્ષ સતત હળંગ મેં આ જગ્યામાં પ્રોગ્રામ કર્યા છે એટલે આમાં અમુક લોકો મને થોડા ઘણા ઓળખતા હશે કારણ કે નામી અને અનામી કલાકારો હોય ને એમાં હું અનામીમાં આવું નામી કલાકારો આજ ભેગા એવા કલાકારો કર્યા છે કે દરિયો જ નથી પણ વિશાળ દરિયો છે માત્ર દરિયો નથી સાગરદાન તો ખરા જ સાગર તો ખરા જ પણ વિશાળ સાગર વિશાલદાન બાટીને હાજરી છે તાળીઓના ગડગડાટથી વધાવો એક સારણ સ્વરૂપ જેની જીભે જેને સાંભળવો હોય જેમ અવિરત એમ કે હવાર સુધી સાંભળીએ તો કંટાળો ન આવે એવો સારણ અડાબીડ સારણ એવા વિશાલદાનભાઈ હા અને થોડી જ વારમાં આપણે વચ્ચે સાગરદાનભાઈ પણ પધારે છે અને એવું જ ખૂબ નાની ઉંમરમાં અમારે બેન ચંદ્રિકાબેન ભીલ થોડી જ વારમાં નીતાબેન પણ પધારે છે બેન સાયાબેન પણ પધારે છે જેટલા કલાકારો બધાને પેટ ભરીને માણવા છે એવા બધા કલાકારો પણ છેલ્લા સંદમાં મારે ગણપતિ વંદના તરફ જવું છે કલાકારોને એક પછી એકને રજૂ કરવા છે વચ્ચે તમારી સામે થોડી વાતો કરવી છે લોક સાહિત્યની હાસ્યરસની મને જે ઉકા દાદા માલા દાદા મહાપુરુષો પાસે જે સાંભળવા મળ્યું છે એ તમારી સામે થોડું રજૂ કરવું છે મારે પણ સમયગાળો મારે બહુ વચ્ચે ટૂંકો લેવો છે અને હું આ એકવાર ગાઈ લઉં પછી કઈ ગાવાનું નથી મારે હું ભજન ગાતોય નથી હું નથી ગાતો એ મારી સમાજની સેવા છે મોટી બહુ મોટી સેવા કરું છું હું ભજન નથી ગાતો આમાં ઘણા બધા મિત્રો એવા છે કે જે પડદા પાછળ એવા સારા કાર્યો કરે છે જેમની સેવાને મારા વંદન છે બાંભણિયા પરિવારમાં ડોલું લઈને નીકળી ગયા છે સાની કિટલીઓ લઈને નીકળી ગયા છે અરે રકેબુ ધોવા માટે બેહી ગયા છે યુવાનોને સ્વયંસેવકોને
એ સેવાનો ભેખ જેને ધારણ કર્યો અને તાળીઓના ગડગડાથી વધાવો બાંભણિયા પરિવારની વાલપા આયા હજારોની માણસમાં બધાએ પ્રસાદ લીધો છે. એ ઉકા દાદાની માલા દાદાની કૃપા હોય ત્યારે શક્ય બને, ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર રા. જેણે જેણે સેવાનો ભેખ લીધો છે, જેણે જેણે આયોજનમાં પોતાની ભૂમિકાઓ ભજવી છે, પડદા પાછળ રહી રહીને સારા કાર્યો કર્યા છે, પણ અમુક આમાં એવા છે કે જેને કાંઈ નહીં કર્યું હોય ને તો એની મોટી સેવા હશે. એવા હોય પણ એવા બહુ ઓછા હોય ત્યારે આવો મોટો જબર કાર્યક્રમ થાય. એવા બહુ ઓછા હોય, એવા બે પાસ હોય સારું કામ થતું હોય ને ત્યારે બધાને એવા બે પાસ તો હોય ખેહવા વાળા કે આમાં બધું આમ નહીં જામે ને આમ થાય. એ નબળું વહાણ પહેલેથી શરૂ કરી દે કે આ બધું કેમ થાય. તો એ માલા દાદાની ઉકા દાદાની કૃપા થાય એટલે તમે નિમિત્ત બની જાવ સાહેબ, બાકી ઈ એના કાર્ય કરીને નીકળી જાય. આમાં આ સાધુડો બેઠો આ કોના વેહમાં ક્યાં કોણ ઉકો દાદો ને માલો દાદો આવીને બેહી ગયો મને તમે આપણે ઓળખી ન શકીએ સાહેબ. હું તમે તો પામેર સહી કોના રૂપમાં આવીને અહીંયા બેહી જાય, ઈ કોના દેહમાં આવીને બેહી ગયો છે એ આપણે ન જાણી શકીએ, પણ એની ચેતના નહીં, એની ખુદ અહીંયા હાજરી હોય છે. માલા દાદાની ને ઉકા દાદાની હાજરી હોય તો આ મોટો સમિયાણો ભેગો થાય અને આ એટલું બધું માણા ભેગું થાય. બાકી 500 રૂપિયા જે છે દાડિયું ન મળે આ એટલું માણા ભેગું થાય ન થાય. આ એની કૃપા હોય ત્યારે. આ ભાગ વિના ભજન ન થઈ શકે, ભાગ વિના ભજન સાંભળીએ ન શકો તમે. બાપુ એક રામાયણમાં બહુ સારી એક સોપાઈ આવે છે, સકલ પદાર્થ હે જગ માહી ભાગ બિના નર પાવત નાહી. આ દુનિયામાં બધુંય મળે પણ ભાગમાં હોય તો મળે, ભાગ ન હોય તો કાંઈ પ્રાપ્ત ન થાય. સકલ પદાર્થ હે જગ માહી અને ભાગ બિના નર પાવત નાહી. આપણી માથેથી રોજ પ્લેન જાતું હોય પણ ભાગમાં હોય જ બેહે. આપણા ભાગમાં 3 વ્હીલનો તગો હોય, ભત 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 સાઈડ આપે નહીં કાપે નહીં, હું કરી લ્યો કયો લ્યો. આપણા ભાગમાં ટેમ્પો હોય તો આપણે એમાં બેહવું પડે, જેના નસીબમાં જે મળ્યું છે. અને પ્લેનમાં અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે તમે રૂપિયા હોય તો બેહી શકો, પણ ઉતરવા માટે તો માલા દાદા ઉકા દાદા જેવીની કૃપા જોવે, નકર ઈ કારે ક્રેશ થાય એનું નક્કી નહીં. આ ઉતરે તો એની કૃપા હોય તો બાકી બેહી શકાય. અને જ્યારે આ બાંભણિયા પરિવારના આંગણે આવું સુંદર મજાનો જેણે જેણે સેવાઓનો ભેખ ધારણ કર્યો છે, જેણે અહીંયા ચાની કિટલીઓ લીધું છે, જેણે અહીંયા પાણીની ડોલું લીધું છે, જેણે જેણે સેવા કરી છે એ બધાની સેવાને હું અહીંથી ખૂબ ખૂબ અભિનંદન સાથે છેલ્લા સંદમાં મારે ભગવતીને એક યાદ કરવા છે. ત્યારે એ ભગવતી અમારા બાંભણિયા પરિવારને આટલું ખ્યાલ રાખજે. કેટલું મારો કવિ એમ લખે, રીધી દે સીધી દે અષ્ણવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાતબાની. એ હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભો રાની. મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર, दुख को दूर कर सुख भरपूर कर, दुख को दूर कर सुख भरपूर कर, दुख को दूर दुख ने दूर કરી અને સુખના વાદળો હે માં ભગવતી, હે ભવાની, હે પરાંબા, હે શક્તિ, હે કોટડા વાળી માં થામુંડ. અને એટલા બે હાથે પ્રાર્થના કરી કે અમારા બાંભણિયા પરિવારના આંગણે આ જેટલા ખમકારા કરજે કાયમના માટે અમારી માથે માલા દાદાની ઉકા દાદાની આવી કૃપા વરહતી રહે. એના માટે મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર આશ બધાયની આશા, આશા સંપૂર્ણ કર દાસ જાની. એ સ્વજન હિત દે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે મા ભવાની મારી જંગમાં જીત દે, મા ભવાની મારી જંગમાં જીત દે, મા ભવાની મારી જંગમાં. આપણા પ્રગણાના સંગીતકારો છે. તબલા ઉપર અમારે લાલુ બાપુ અને અગ્રાવત અને સાથે સાથે અમારો નાનકડો યોગેશ. આ બેને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આ બાજુ અમારે બેન્જો પર સંગીત આપે છે અમારો નાનકડો નીતિન રાવલ, જેમણે અસંખ્ય કાર્યક્રમો ગુજરાતની ધરતીના હિમાડા વટાવીને જેમણે પ્રોગ્રામો આપ્યા છે. બંને અમારા મંજીરાના માણીગરો અમારા ઈશ્વરદાસ બાપુ અને અમારો ગોપાલ, આ બેને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. મંચસ્થના તમામ કલાકારોથી લઈ
અને અહીંયા બેઠેલા તમામે તમામ વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, ભાઈઓ બધાય જ્યારે આ કાર્યક્રમને માણવા માટે બેઠા છો ત્યારે ખૂબ સરસ મજાનું સીતારામ સાઉન્ડ છે. અમારા શબ્દોને મટી મટી અને તમારી સુધી બોલ આમ અત્યારે અત્યારે સિઝન છે એટલે કલાકારોને આવું સાઉન્ડ મળી જાય ને એટલે એની આવરદા વધી જાય. એવું સુંદર મજાનું સીતારામ સાઉન્ડને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. અને ખૂબ સરસ મજાનું વિડીયો શૂટિંગમાં લાઈવ થાય છે UM, બરાબર ને? UM સ્ટુડિયો લાઈવ, શ્રી સ્ટુડિયો, એના દ્વારા આખા આ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ત્યાં બધે આ લાઈવ કરવામાં આવે છે. એને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. અને તમામે તમામ હવે આમ બધી રીતે ગોઠવાઈ જાય. UM કૃપા ઓફિશિયલ ચેનલ ઉપર પણ આ કાર્યક્રમ આખો લાઈવ થાય છે. એટલે આ બધાય ઘરે બેઠા બેઠા નિહાળતા હોય એને બધાને પણ ઉકા દાદા અને માલા દાદાના આજના આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ સાથે આજના કાર્યક્રમમાં માં ભગવતીની સ્તુતિ કરી. આ દેવી સર્વભૂતેષુ મારી વાણી રૂપેણ શક્તિ રૂપેણ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ ભગવતીને યાદ કર્યા પછી અને ગણપતિ દાદાને યાદ કરવા છે ત્યારે એવું અડાબીડ ચારણ એવા વિશાલદાનભાઈ ગઢવીને વિનંતી કરું, વિશાલદાનભાઈ બાટીને એમને મોજ આવે એવું અહીંથી ગણપતિ દાદાની વંદના અને મોજ આવે એવા ભજનો લઈ આપની સમક્ષ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આવે વિશાલદાનભાઈ બાટી.